પ્રભુતા કહે છે. ઘરની અંદર જે સ્ત્રી છે એ સ્ત્રી રહી નથી, સ્ત્રીનું જ બધું હુકમ ચાલે છે. અને જે જોવું ત્યાં કન્યા વિક્રેત લોભાત, કન્યા વેચાય છે. અત્યારે કન્યાઓ વેચાય છે. દેવ્યમ ભૌતમ દેવ્યમ, અને ઘરમાં કલહ છે સ્ત્રીના નામનું. મંદિરોમાં જે તપ છે એ તપ રહ્યું નથી. સંન્યાસીઓ આશ્રમો પોતાના પ્રતિષ્ઠા માટે, ઊંચા લઈ જવા માટે કંઈક ને કંઈક સોપાન ચલાવી રહ્યા છીએ. મંદિરોમાં સંતોમાં ભગવાન તો હોય, પણ ભગવાનનું મહત્વ ના હોય, ના સંતોનું મહત્વ હોય. તમે જોજો, જ્યાં 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 જાઓ ને ત્યાં ભગવાન ખાલી દર્શન માત્ર હશે, પણ પૂજા કોની થાય? જે સંત હશે એની. તો ભગવાન કેમ બેસાડ્યા? ખાલી જોવા માટે? મનુષ્યની પૂજા ક્યાંય છે જ નહીં. મનુષ્યની પૂજા કોઈ શાસ્ત્રમાં લખેલી નથી, કેવલ દેવ પૂજા જ લખેલી છે. છતાં બી આપણે મનુષ્ય પૂજા કરીએ છીએ. તો જ્યાં જો ત્યાં હે સનત કુમારો, આશ્રમો જો, ગામોમાં જો, મંદિરોમાં જો, જે તપ જોઈએ, જે ભક્તિ જોઈએ, એ બધું નાશ થયું છે. 10%, 100માંથી 10% જ ખાલી ભક્તિ રહી છે. પછી તો બન્યું એવું કે હું મધુવનમાં આવ્યો, યમુનાના તટ ઉપર. ત્યાં કોઈ સ્ત્રી બેઠી હતી, 2 વૃદ્ધ પુત્રોને લઈને. મેં પૂછ્યું, ત્યાંથી હું પસાર થયો ને, એટલે મને એ જે સ્ત્રી હતી એણે કહ્યું, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. શું કહ્યું? જે સ્ત્રી બેઠી હતી એણે કે હે ભો સાધો, એટલે કે સાધુ ઉભા રહો, ક્ષણમ તિષ્ઠ. એક જ ક્ષણ ઉભા રહો. કેમ? કારણ કે મને ખબર છે કે સાધુઓની જે સમય છે, સંતોનો સમય છે, બહુ કિંમતી હોય છે. એટલે એક જ ક્ષણ ખાલી ઉભા રહો. એટલે નારદજી ઉભા રહી ગયા. એટલે જોયું પેલા, એટલે પૂછ્યું, દેવી આપ કોણ? આપનો પેલા પરિચય આપો. એટલે કીધું કે મારું નામ ભક્તિ છે, અને મારા ખોળામાં જે પુત્ર સૂતા છે એ મારા બંને પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે નારદજીને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ કે દેવી આપ, કઈ ખબર ન પડી કે કર્ણાટક, આંધ્ર, બધે ફરતી ફરતી કઈક દેશમાં મારો જન્મ થયો, ક્યાંક મારો ઉછેર થયો, ક્યાંક મારી સંભાળ થઈ. જ્યારે ગુર્જર ગામમાં આવી, ગુર્જર એટલે ગુજરાત નહીં, ગુર્જર ગામ છે ઉત્તર પ્રદેશની બાજુમાં. એ ગુર્જર ગામમાં જ્યારે હું પ્રવેશ થઈ ગઈ, ત્યારે હું, મારા પુત્રો બધા ગરડા થઈ ગયા. અને ત્યાંથી જેમ તેમ કરતી હું આ યમુના તટે આવી. અહીંયા હું યુવાન થઈ, પણ જ્ઞાન અને વૈરાગ્ય સ્થિર થઈ ગયા. એટલે વૃંદાવન મથુરામાં કેમ વૃદ્ધ થયા જ્ઞાન વૈરાગ્ય? કે ત્યાં જવું હોય ગોકુળ, મથુરા, વૃંદાવનમાં, તો તમારી જે બહુ વધારે પડતી બુદ્ધિ છે ને એ ઘરે મૂકીને જવાનું. જ્ઞાન એ ઘરે મૂકીને જવાનું, વૈરાગ્ય એ ઘરે મૂકીને જવાનું. અહીં તો કેવલ ભક્તિ અને પ્રેમ લઈને આવવાનું.